આપનું શુભ નામ? મારું નામ છે પૃથ્વીરાજસિંહ પરમાર. અને વતન? વતન રહું છું અહીંયા ભચાઉ જ, અત્યારે ભચાઉ વિસ્તારમાં જ હું રહું છું. બરાબર. મૂળ ગામ મારું ધાંગધ્રા છે. બરાબર. અને છેલ્લા ઘણા સમયથી હું અહીંયા ખેતી કરું છું. અને સંપૂર્ણ મારી પૂરેપૂરી બાગાયતી ખેતી છે. અને બાગાયતી ખેતીમાં હું છેલ્લા 4 વર્ષથી ડીએપીનો ઉપયોગ કરતો નથી. નહીં કરવા પાછળનું કારણ એટલું જ કે મને શ્રીફોસ જેવું એક સરસ મજાનું એક ઓર્ગેનિક ખાતર મળ્યું છે. અને એનો ઉપયોગ કર્યા પછી તમે મારા આખા ફાર્મની વિઝિટ કરી શકો છો. અને એમાં તમને શ્રીફોસની જે ફાયદો છે એ હું તમને રૂબરૂ સમજાવી શકીશ. અને ડીએપીની જગ્યાએ દરેક ખેડૂત જો શ્રીફોસનો ઉપયોગ કરશે તો આવનારી પેઢી માટે અને આપણી પોતાની જમીન માટે એ સારામાં સારો ઉપયોગ બની શકે. તો તમે રાસાયણિક ખાતર છોડી શ્રીફોસ કેમ અપનાવ્યું? શ્રીફોસ અપનાવવા પાછળનું જમીનની બગાડ, જે ડીએપી થી અમારે જે જમીનમાં બગાડ થતો હતો અને જે પ્રોબ્લેમ ક્રિએટ થતા હતા, અને જે ડીએપી નાખ્યા પછી જે અમારે જે ખાતરનો જે ઉપયોગ અમે કરી છે, જે અમારે સોઇલ ખાતર જે નાખી છે એમાં જે અળસિયા આ જે થવું જોઈએ એ કંઈ થતું નહોતું. અને શ્રીફોસ ને એ બધું નાખ્યા પછી અને આ બધામાં અમને આ ફાયદો પૂરેપૂરો મળ્યો છે અને અમારી જમીન પણ સુધરી છે. ને આ આંબા કેટલા વર્ષના છે આપડા? આ મારા આંબા 3 વર્ષના છે. ત્રીજા વર્ષે આ મારું સેટિંગ જોઈ શકો છો. બરાબર. અને આગળના વર્ષે પણ શ્રીફોસના ઉપયોગ, સુંદર ઓર્ગેનિકના ઉપયોગ પછી પણ મેં આ રીતે ઉપયોગ બીજા વર્ષે પણ મેં આ પાક લીધેલો. એટલે આગલા વર્ષે તમે આનો પાક લીધેલો? આ બીજું વર્ષ છે. આ બીજું 3 વર્ષમાં આંબામાં મેં બીજી વાર આ પાક લીધો. ઓકે. હવે તમે કંપનીને કઈ મેસેજ આપવા માંગતા હોય તો તમે મેસેજ આપી શકશો. ખેડૂતોને કોઈ મેસેજ આપવો હોય? કંપનીને તો એવી હું રિક્વેસ્ટ કરીશ કે આનો વધારે ઉપયોગ કરી, પ્રસાર કરી અને ખેડૂતોને જાગૃત કરે. અને સાથે સાથે સારા ખેડૂતોની વિઝિટો કરી અને ખેડૂતોને પણ સમજાવે કે શ્રીફોસનો ઉપયોગ કરવાથી શું ફાયદો થશે એ વ્યક્તિગત સમજાવે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.